નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 અ અને બ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 અ નું સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું. તો જોઈએ એની અંદર નીચેના પ્રશ્ન એક એક વાક્યમાં ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 છે તમારે 10 માર્કનો રહેશે. તો જોઈએ પ્રકરણ 1. એમાં પહેલું, આહારનો કયો ઘટક શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે? તો પ્રોટીન. નંબર 2, કયા પોષક દ્રવ્ય મુક્ત નંબર 2, કયા પોષક દ્રવ્યયુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે? તો ચરબી, કાર્બોદિત. નંબર 3, આહારના કયા ઘટકયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે? તો પ્રોટીન. નંબર 4, આહારમાંથી કાર્બોદિત પદાર્થો આપણને કયા બે સ્વરૂપે મળે છે? સ્ટાર્ચ અને શર્કરા. નંબર 5, આહારનો કયો ઘટક કાર્બોદિતની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે? તો ચરબી. હવે 5, આહારનો કયો ઘટક શરીરને રોગો સામે રક્ષણ આપે છે? વિટામિન. 7 નંબર, આમળામાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? વિટામિન સી. નંબર 8, ખાટા ફળોમાંથી કયું વિટામિન વધુ પ્રમાણમાં મળે છે? તો વિટામિન સી. નંબર 9, દૂધમાં કયું વિટામિન હોતું નથી? વિટામિન સી. નંબર 10, સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? તો વિટામિન ડી ઉત્પન્ન થાય છે. હવે પ્રકરણ 2, એમાં પહેલો, પદાર્થ કોને કહેવાય? કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય. નંબર 2, નરમ પદાર્થો કોને કહેવાય? જે પદાર્થોને હાથ વડે દબાવતા સરળતાથી દબાઈ જાય છે તેને નરમ પદાર્થો કહેવાય છે. નંબર 3, લોખંડની ખુરશી, તેમાં વસ્તુ કઈ અને પદાર્થ કયો? તો ખુરશી વસ્તુ અને લોખંડ પદાર્થ છે. નંબર 4, કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી કઈ બાબતો પર આધાર રાખે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એનો જવાબ લખેલો છે. તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. નંબર 5, પાણીમાં દ્રાવ્ય હોય તેવા ઘન પદાર્થોના બે નામ લખો. મીઠું અને ખાંડ. નંબર 6, પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ કઈ રીતે અગત્યનો છે? તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિના જીવન ટકાવી રાખે છે એટલા માટે તે અગત્યનો છે. નંબર 7, તેલ, કેરોસીન, પાણી વગેરે પદાર્થોમાં કયા ગુણધર્મની બાબતમાં સમાનતા છે? તો પ્રવાહી અવસ્થાના ગુણધર્મોની બાબતમાં સમાનતા છે. હવે પ્રકરણ 3, એમાં પહેલો, મિશ્રણના ઘટકને અલગ પાડવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ શેના પર આધાર રાખે છે? ઘટકોના ગુણધર્મ પર આધાર રાખે છે. નંબર 2, કઈ પદ્ધતિમાં અનાજમાં રહેલા ભારે અને હલકા ઘટકોને પવન વડે અલગ કરવામાં આવે છે? ઉપડવું. નંબર 3, બે ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકો ચાળણી વડે અલગ કરવા મિશ્રણના ઘટકો કેવા હોવા જરૂરી છે? ઘટકો અસમાન કદના હોવા જોઈએ. નંબર 4, અનાજમાંથી ઝીણો કચરો દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ચાળવું. નંબર 5, પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે વધુ યોગ્ય પદ્ધતિ કઈ છે? ગારણ. નંબર 6, દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો બાષ્પીભવન. નંબર 7, કઈ પદ્ધતિ વડે પાણી અને તેલના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય છે? તો નિતારણ. હવે પ્રકરણ 4, નંબર 1, વનસ્પતિના મુખ્ય ભાગો કયા કયા છે? મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ. નંબર 2, છોડનું પ્રકાંડ કેવું હોય છે? લીલું, પાતળું, કુમળું અને ઓછી શાખાઓ ધરાવતું હોય છે. નંબર 3, ક્ષુપનું પ્રકાંડ કેવું હોય છે? મજબૂત પરંતુ જાડું હોતું નથી. નંબર 4, મૂળના બે પ્રકાર જણાવો. સોટી મૂળ અને તંતુમય મૂળ. હવે નંબર 5, કયા પ્રકારનું મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી? તો સોટી મૂળને. નંબર 6, જો કોઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોય છે? સમાંતર શિરાવિન્યાસ હોય છે. નંબર 7, સ્ત્રીકેસરના ભાગોના નામ આપો. પરાગાશય, પરાગવાહિની અને બીજાશય. હવે પ્રકરણ 5, એમાં નંબર 1, ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે? ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ હલનચલન કરે છે. નંબર 2, શરીરમાં કાસ્થી એટલે કે કુર્ચા ક્યાં ક્યાં આવેલી છે? નાક, કાન, શ્વાસ નલિકાની રચનામાં અને બે હાડકાના જોડાણ આગળ સાંધામાં આવેલી છે.
નંબર 3, શરીરના અવયવોનું હલનચલન શાને કારણે થાય છે? હાડકાં અને સ્નાયુઓની સંયુક્ત મદદથી શરીરના અવયવોનું હલનચલન થાય છે. નંબર 4, પાંસરી પિંજર શાનું બનેલું છે? તો છાતીના અસ્થિ અને બારજોડ પાંસરીઓનું બનેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. હવે આપણે આગળના વિડીયોમાં મળીશું. ધન્યવાદ.